આ સોડી આવે ને તો હટ હારું થોડું ખવરાઈ લઉં. અરર આ સોડી તો શ્યાય દેખાતી નથી. આ સોડી શ્યાં વઈ જાય છે? આ મારી સોડી ઘડીક ન હોય ને તો મને કાંઈ થાય. હવે એને ખાધું હશે કે નહીં ખાધું હોય, ક્યારે આવશે? મમ્મી, અરે મારો દીકરો વિયાયો. એ મમ્મી, એ હું રમતી હતી ને તે મને તમારા વગર ગમ્યું નહીં તે હું આવી ગાયંગા. એ બટા, એ મને તારા વગર નતું ગમતું. જો ને આમ તેમ ફાફા મારું તને જોઉં ને ત્યારે એમ થાય કે હાશ મારી ઢીંગલી આવી. એ બટા, આ તારી હાટું થાય ને તો મારી આખી જિંદગી મેં બગાડી નાખી. તું મારા કાળજાનો કટકો હો. તું મારથી આખી ઘડી કે હોય ને તો મને ગમે નહીં બટા તારા વિના. એ બટા, હાલ હું તને મારા હાથેથી ખવડાવું. હાય આ એની માને ઝૂપડા હમા કરી નું ઠાકી ગઈ, પણ કોઈ દિન મારા ધણિયા આયા પતરા નો નાખી દીધા. આ વરસાદ કેવો અંધારો હોય, હારી રીતનો આયો હોય તો આ ઝૂપડું મારું પડી જાય. એની માને કામ કરીને થાકી ગયા, પણ એક રૂપિયો કોઈ દી ભેગો ન થયો. અને ઓલી રેખલી એ કુંવારી માં બની જાય તો કેટલી પૈસા વાળી મારા બાપ. એના જેટલું પૈસા વાળું કોઈ ગામમાં નથી. એ સુમલી, એ મને 200 રૂપિયા દે ને હું કાલ તને પાછા દઈશ. કિરુડી, મારી પાસે 200 રૂપિયા હોય તો હું અહીંયા વાહડા લેવા નો વઈ જાઉં. એ મુઈ મારા પાસે નથી. એ આમ તો જો આપણે છે ગામમાં એવું કે પૈસા નથી. ઓલી રેખલી પાસે તો કેટલા પૈસા. આઈડિયો એ સુમલી, આ રેખલીને વાડવારી વાત કરીશ ને એટલે હંગી રીશે, તરત પૈસા આપી દેશે. વાડવારી વાત? અને એ રેખલી માંગે એટલા પૈસા દે? એવી તો વળી કઈ વાત છે, મને તો કે. એ સુમલી, ઈ તને નો ખબર હોય, એ કુંવારા આમથ્યું નો માયું બન્યું હોય ઈ ધમકી મારવાની છે. હા, એટલે કેને આખું ગામ એમ કહેશે કે રેખલી કુંવારા કેમ માં બની જાય. કાંઈક તો રાજ હશે એલી કિરુડી, મને તો કે. એ રાસની વાત તો હું તને પછી કહીશ. એ તું એને વાડવારી ધમકી મારીશ ને એટલે તરત જ પૈસા દઈ દીશે રેખલી. એ કિરુડી, તો પછી આ ઝૂપડું રહ્યું ને ઉડાડી દેવું છે અને અહીંયા મારે સત ભરું છે. અને આવી વાતારે મને પેલા ન કરાય તો અહીંયા મુય સોમાહા પેલા આખું તાબુ ભરી લે તું. એ હવે હાલ, એ મોડું નથી કરવું અને પૈસા લેવી એટલે તારે ચોમાસાનું સટ ભરાઈ જાય અને આમ થઈ નથી હાલવું. એ મુય યા તો મારો ઘરવાળો બેઠો છે, યા નહીં હાલ આઈ વંડી ટેકી ન્યુ જાય. અહીંયા મુય રેખલી ધીરે દિશે કાઈ નહીં વઈ જઈ હોય. રેખલી, એ રેખલી, એલી મુય બારી તો આય. એ તને બહાર કેમ રાડ્યું પાડો? હાલો ને ધીરે. એ ના ધીરે નથી આવું, એ થોડીક ઉતાવળમાં આવ. એટલે રેખલી હું તને શું કહું, એ થોડાક પૈસા છૂટા હોય તો મને દે ને. પેટમાં મને બહુ દુખે છે ને તે દવાખાને જાવું છે. એ સુમી, એ જો ને એ મને ક્યારનો દુખાવો હે, હું હવે કાંઈ કામ કરી નહીં શકતી. આ ભેગું કરવાનું હતું ને એટલું મેં મારી સોડી હાટું કર્યું. અને એને તને ખબર છે કે એનું આગળ પાછળ કોઈ નથી. મારે નોય હોય ને એના હાટું થઈને પૈસા જમા ન કરવા પડે. એ એના હાટું પૈસા જમા કર્યા હોય ને એ હું તને પછી પાછા દઈ જાય, પછી તું પાછા મૂકી દીજે. થોડાક દેને આ કિરુડીને જો મેં એટલે હારે લીધી છે, દવાખાને જાવું છે. એ ના સુમી, પૈસા હું તને નહીં આપું હો. તું કહેતી હોય ને તું કેમ એમ કરું, પણ હું તને પૈસા નહીં આપું અત્યારે. એ રેખલી, પૈસા આય નકર પછી ઓલી વાડવેરી વાતની ખબર છે ને તને. સુમી, એ બોલતી નહીં હવે. આ વાડવારી વાત કરી મારા મમ્મી પગે શું લેવા લાગે છે? શું વાત હશે? એ બટા, એ તો ખાડીમાં દીકા જા. ખાઈ લે હો બટા, સોયનું કરેલું છે ખાઈ લીજે. કાકા, કેવી બકરી ડબ્બામાં પુરાણી? પૈસા નથી આપતી નહીં તું? પૈસા આપ કાકા મને. હાય સુમી, હું તને પગે લાગુ. તું માર છોડી હોય ને ત્યારે કોઈ દી આ વાત ન કરતી. મારી છોડીને ખબર પડી જશે ને તો કોણ જાણે મારી છોડીનો હું થશે. તમે મારી છોડી ઉપર તો દયા ખાવ મુયો. એ તારી છોડીની એટલી બધી તને દયા આવતી હોય ને તો પૈસા દે એટલે હું કિરુડી બે અહીંથી રવાના થાવી. તમારે હું પૈસા લઈ આવું, પણ આજ કીધું મારી છોડી હોય ને તો કોઈ દી વારવારી વાત ન કરે. જો હું તમારે ઊભી રહું બેન, તમને પૈસા ખાયો ખા, એ મોડું થાશે. એ કિરુડી મુય સાંભળ તો ખરી, એની છોડીથી કેટલી એને ફાટે છે કે પૈસા લેવા કાયો ગાવે છે. આપણે બે આમ જ પૈસા કઢાવશું. હાલો પૈસા નાવ નો આવે તો તમે હાલે આપણા બેન અડધા અડધા. એ કિરુડી મુય એ હાલ કાયો કા.
ભગવાન, આમ તો જો આ સોડિયું કેવું મારા માથે કરે, મારે શું કરવું? ગમે એ થઈ જાય, મારી સોડીને આ વાતની મરી જાવ તો એને ખબર પડવા દઉં. આ મારી બેટી જઈ ક્યાં? એ બહાર બેઠો તો હું છોકરો રંબાડતો તો એ વંડી ઠેકીને ક્યાં ગુડાણી? આ છોકરો નથી રહેતો. એ હાલ આમ છે ગોતી હોય તો એની કિરુડી મુય હાલ ગાયો કા ઘણા પૈસા હે ઉપડતા નથી દાલ પે મુય આ કિરુડી મોયું તેમ આવું હું કરું? આ બધું મેં મારી સોડી આટું ભેગું કર્યું તેમાં આમને પીયો જાવ મન ધમકી મારી મારી. એ તારી સોડી હાટું ભેગું કરવું હોય ને તો ઓલો ગામમાં સગનો વાઢો રખડે છે ને એની હારે લગન કરી લે એટલે તારી સોડી મોટી કરવાના પૈસા દીશે. તમે બધું લઈ જાશો તો કાલ સવાર હું મરી જઈશ તો મારી સોડીને હું દઈ મને આમાં અડધું દઈ દે. એ આમાંથી અડધું દે ને ઈ બીજા આ કિરુડી ને આ સુમલી ને અને હા ભાઈ કાન ખોલીને વાત આ વાત કોઈને ગામમાં કરી છે ને તો અમારા જેવી કોઈ ભૂંડી નથી. તમે બે મારે રાવ કર્યો ને તમે મરશો ને તો કોતર્યું નરકમાં જગ્યા નહીં મળે. જોજો તમે મેં કઈ સોડી મોટી કરીને પાપ નથી કર્યો, પાપ તમે કર્યો બે. ઓહો એ સુમલી આમ તો જો કે નરકમાં જાવું નરકમાં એ અમારે નરકમાં નથી જાવું અમારે તો સ્વર્ગમાં જાવું એ અને તું કેવા પટપટિયા પાડે છે આમ તો જો સુમલી એ હાલ કિરુડી એ આને તો હવે પટપટિયા જ પાડવાના છે. એ હાલ એ સુમલી હે રેખલી તું કા રોવે? એ કાંઈ નહીં, આમ જો ને મારી સોડીને મને ધમકી મારી મારીને ઓલિયો બે મારા બધા પૈસા લઈ ગયું. હે રેખલી એ તને એટલી બધી શેની ધમકી મારે હે? એ રૂપારી તને તો ખબર જ છે કે કોઈ કે વાડમાં સોડી નાખી દીધી હતી અને મેં લઈ લીધી અને મેં મોટી કરી અને હવે મને એમ થાય છે કે મારી સોડી મને મૂકીને ન જાય ને અને મારી સોડીને કોઈ દી ખબર ન આ વાતની પડે એટલે તો મેં આખી જિંદગી બગાડી નાખી. આ મને એની ધમકી મારે છે. એ રેખલી સાની રહી જા ને કાંઈ ઉપાધિ કરે હું આ વાત છે ને મૂકીને જઈને કરીશ. એ તો મૂકીને જ કીજે, બીજા કોઈ ન કહેતી નકર મારી સોડીને ખબર પડશે ને કે એ મારી સોડી નથી કોકની હે તો મારી સોડી મને મૂકીને વહી જાય છે, મને માં નહીં કરે અને મને બહુ વાલી છે મારી સોડી હો. એ હારું આ ઉપાધિ કરતી નહીં. હવે મને ખબર પડી કે આ બે બયું આવી મારા મમ્મીને ધમકી મારીને પૈસા હું લેવા લઈ જાય છે. પણ હવે તમે આવો. આમ તો જો સુમલી મારા બાપ કેટલા પૈસા આમ તો જો પૈસા ઈ પૈસા અને આમ જો કિરુડી એમાંથી અડધો ભાગ મારો છે હો. એવું કે આમાંથી અડધા તારા ને અડધા મારા. એ છોડ્યું ઊભી રહ્યો તો એ છોડ્યું એ તમે રેખલીને બચારીને બ્લેકમેલ કરી અને પૈસા પડાવો હો. એ બચારી લગન પહેલા છોકરું મોટું કરે છે તો એમાં શું ખોટું છે? ઓહો એ મુખી એમાં તમને શીનું એટલું બધું બહાર પડ્યું? એ બળ નથી પડતું, આ તો ગામનો મુખી સૌને એટલે આ મારી ફરજ છે. એ કિરુડી મુખી બાપા કે ઈ હાંભળું તે હે મુખી બાપા ઓલી વાડી વાતની તો તમને ખબર જ છે તો તે દી તમે ફરજ નિભાવવા ચાઈ જાતા હે ઓહો હો એ આટલા બધા પડારા નો કર. એ મારે આખા ગામની ફરજ જોવી પડે. એ નકરું એક વાડવાળું વાત નથી. કાલ કોક બીજો ગુનો કરશે તો શું એને બધાને આપણે સુળી હડાઈ દેવા? એ હા ભર કિરુડી આ મુખી બાપા કેવું કે છે એ એટલું બધું તમને પેટમાં બળતું હોય ને તો ઈ વાંધીને પાઈણાઈ ગયો એ એમનેમ સોડી મોટી કરે છે ઈ શું ફરજ કહેવાય? એ મારા બાપ ઈ બેચારી દીકરી મોટી કરે છે કુંવારી છે તોય એ ભલે એ સુમલી આપણે બેયના પાઈ પૈસા લઈ એમાં આ નાનજી મુખીને કેટલું બહાર પડે છે જાણે ઈને દઈ દેવા હોય. એ તમે તમારું કામ કરો ને. એ ત્યાં તમારા ટાંગા ભાંગી જાય છે કે હાથ લંગડિયું થઈ ગયું છો. એ કામ કરવા માંડો ને ઘણું કામ જડે છે. એ મુખી બાપા બહુ જીભડો હકાલોમાં અમારા બે હામો ને અમારા બે જયું કોઈ ભૂંડ્યું નથી
નથી નકર ઓલી છોડીને અમે બધુંય કહી દઈશું હા કહી દઈશું બધું. એ આવું ને આવું જ તમને કરતા આવડશે. એ તમને તો ભગવાન પોગશે ભગવાન, એ માણા નહીં પૂગે. ઓહો એ ભગવાન તમને પોગે અમને શું પોગે અમે તો પૈસા પડાવશું અને મોજ મસ્તી કરશું એ હાલ સુમલી હાલ અને મુઈકી બાપા એટલું બધું તમને પેટમાં બસતું હોય ને તો ઈ વાંઢી રખડે છે વાંઢી એ પૈણાઈ દીધો હારો મુરેત્યો ગોતીન એટલે અમે બે છે ને પૈસા લેવા નહીં જાય અને છે ને તમારા પાસે પૈસા લેત્યું પણ આવું કોકનું ધૂતીન નો ખવાય. એ તમને ફાટી નીકળશે. એ જીવતા જીવડા પડશે. રામ રામ. એ કેવો આ સમય આવ્યો. ઓલી બિચારી કુંવારી છોડીને મોટી કરે છે એની વાંહે પડ્યું છે. એ ભગવાન હું નો પગ્યો તમને ભગવાન પૂગે. હા એ આખા બીજે એમાં રાંધવા દઈ ગયો રામા પીરે હો જો આખા ગામના જો ટ્રેક્ટર હારે હારે કરે હિંદણા. અરે હો રાશિદ ને ભલા માણા એમાં શું મારે સાંજે જ વહી જવું છે. એ મારી બાળીને છે ભારી ત્યાં છોકરો રોવે છે એટલે ભલા માણા બાયો ટાઈ કેટલી ઢૂંઢતા ટાણે રખડ્યો બગા એમાં મને થોડી ખબર હોય કોકને આ પૂછ જા. એ મગના ટબ્બાની વાત હાસી જ છે ભલામણા. અહીંયા બયું કેટલું ઘૂમટા કાઢી નીકળતું હોય અને ઘણા ખરાનો તો હું જેઠ થાઉં એટલે હું નો ભારું કાઢમ દેતા નવજ બાળા ને તો એ તો શું ઓટણ્યું ટોસો હો ધીરે ઉપડો સાના માના લે મારો દીકરો કેવો ખારો છે જો આ એની બાયડી નજર રાખવા અહીં બેઠા હી ઈ ખબર હવે એની બાયડી ના કાબુમાં ન હોય અને વહી જાય એમાં હવે આપણે શું કરી આપણે જ કાંઈ ન થઈને કીધું કે આમ સાઈડ છે ચોકને પૂછી જો ભલાઈ નો જમાનો જ નથી. ભલાઈ કર્યા જેવું જ નથી લોટમ દાદા. તઈ શું આ સારું કર્યું ન કીધું આપણે. હા કીધું હોત તો શું કરે એ ટપુ દાદા એક પટોલી રેખલી વાંઢી અને તમારે તો થોડુંક આ નજીકનો લતો હે કાંઈક મારું ગગણાનું માગું નાખો ને હવે પણ લેવા નાખી દઉં જો હા પાડે તો એટલે પણ કાંઈક મારી હારી હારી બે વાતું કરાય ભલા માંડ્યો એટલે રેઢી આ પાડે પણ હું જા બે હારી હારી વાતો કરી બાપના બાપના બસ તો હારું તો તમારા પગ હે ને રોજ કસરો આવું પગ નો કસરો પડે સગના તમે હે? કહો હા તો હારું લ્યો. આ મારી ઢીંગલી ને ગુવારનું શાક ભાવે છે બહુ જ આજ તો મારી ઢીંગલી હાટુ ગુવારનું શાક બનાવ્યું છે એ એકલી શું કરસ તું એ ખાડા બા થોડાક છૂટા પૈસા અમને બેને દઈ દે એટલે અમે બે ઘીરે વ્યૂ જાય મમ્મી હવે આ એકાઈને તું પૈસા ન દેતી મને હવે આ બધી વાતની ખબર પડી જાય છે કે હું ફાડમાંથી જડી છું. અરે બાપ રે એ આમ તો જો ઠેબુડીને ક્યારે ખબર પડી જાય છે હવે હું ભાડો ને એમાંથી બે નીકળો નકર હું બેને પોલીસ કેસ કરીને હલવાડી દઈશ. એ પણ છોડી બટા તું મારી વાત તો સાંભળ એ તને આ વાતની હજે ખબર ન હોય એ આ તારી માં રહી ને એ જરા હારી નથી ભલે તમે અહીં નીકળો જાઓ. લે આમ આપણને હલવાડ દીશે ને તો કાઈ નહીં વળે એ આમ ભેગી થા એ બટા પણ બટા મારું આમાં કાંઈ વાંક નથી બટા મારો વાંક નથી એ મમ્મી એ તું સાની રહી જા અને હા હવે તું જરાય ન મુંજાતી એ તે મારા હાટુ તમારી જિંદગી બગાડી છે અને હું તો તમને જ મારા મમ્મી માનું છું. ભલે હું વાડમાંથી જડી હોય તોય હું કોઈને નથી ઓળખતી. અમારા સાચા મમ્મી તો તમે જ છો. મારી દીકરી મને તારે ખોવાની બહુ બીક હતી પણ મારી દીકરી મને તો એવું હતું તને આ વાતની ખબર પડશે ને તો તું મને મૂકીને વહી જઈશ એ મમ્મી એ તું હવે જરાય મુંજામાં તે મારા માટે જિંદગી બગાડી છે તો હવે તું એમાં વેચ કે મારી જિંદગી તારી. મારી દીકરી જો દીકરી હોય ને તો આવી મારી દીકરી બહુ જ ડાય છે એ બટા હાલ હવે હું કોઈથી નહીં બીવું આથી તું જ મારી દીકરી ને તું જ મારો દીકરો ના છે હાઈ કિલા ભેગા નો ગોતો એ પણ શા રખડે એ છોકરો નથી રહેતો એ હું હવે એ ઘાઘરા શીવડાવા જીત્યો આ હાઈતમ આવે છે એટલે તમે એટલી વારે છોકરાને નહીં રાખી એકતા એ છોકરો ભાઈને રોવા ન માંડે એટલે વંડી ઠેકીને વઈ જઈતી કિરુડી રે કા કિરુડી એ કિરણ તો હાવ ખોટી છે એ એને નથી કાઈ કેવું હાલો હવે ઘીરે બાપ દીકરો થાવ હતા
એ આમ તો જો એ તારો પાયડો તો કેવો છે એ મારું નામ દે આ કિરુડી ખોટી છે એ આમ તો જો એને હારું ખબર ન પડી નકર આપણને બેયને તો ઈ કેવી ગાડી દે એ કિરુડી મુઈ હવે એ બધું જવા દે હું જાઉં છું હવે ઘીરે હવે તારા ઘીરે નથી આવું અને પાછું કાલ જાઈશું એ હારું હાલ હિંમત કરી કાલ પાછું વંડી આવજો હો મને હાથ પાડવા ઓહો તો તું જા હું જાઉં છું